નથી, પરંતુ વિજ્ઞાન રહેલું છે. દરેક બાબતમાં વિજ્ઞાન, સાયન્સ. તમે આ જય માતાજી, કેવી રીતે લખેલું તો કે મીણબત્તીથી આપણે લખી દઈએ તો દેખાય ના, પણ એના ઉપર જો કંકુ કઈ રીતે કરવામાં આવે તો શું થઈ જાય? દેખાય છે. અને શું રહેલું છે? વિજ્ઞાન. કઈ આમાં કોઈ ભૂવો, કોઈ માતાજી કે કશું હતું નહીં. આ એક વિજ્ઞાનનું રહેલું છે કે આ આપણે મીણબત્તીથી લખીએ, મીણથી, અને એના ઉપર જો કંકુ ફેરવવામાં તો કંકુ શું થઈ જાય? ચોંટી જાય. અને આવું સમાજની અંદર કેટલાક લોકો આવું ધતિંગ કરતા હોય છે. શું કરતા હોય છે? ધતિંગ કરતા હોય છે. અને આપણે શું કહીએ? માતાજી આયા, માતાજી આયા, માતાજી આયા. પણ એવું કશું હોતું નથી. માતાજી કશું હોતું નથી. પેલા કહેતા રસામાંથી કંકુ નીકળે, હે? એવું કશું હોતું નથી. આની પાછળ શું રહેલું છે? વિજ્ઞાન રહેલું છે. શું રહેલું છે? વિજ્ઞાન, સાયન્સ, ટેકનોલોજી. સાયન્સ બીજું તમે લાલ પાણી, હે? ખાલી હળદર નાખીને લાલ પાણી થયું, હે? થયું ને? તમે જોયું ને? હવે આમાં શું કર્યું મેં? હે? મીઠું નાખ્યું નહીં. શું નાખ્યું? પાવડર. જો હળદરમાં પાવડર ઉમેરવામાં આવે તો શું થઈ જાય? લાલ. પછી આપણે કહીએ કે આ તો બુવાએ કંકુ વેર્યો કે આ બાવાએ આ કર્યું, પણ શું છે ખરેખર? શું હોય? વિજ્ઞાન. કે કંકુ બનાવવા માટે હળદર અને પાવડરનો મિક્સ કરો એટલે શું બની જાય? કંકુ બની જાય. તમારા હાથમાં થઈ જાય. બોલો, હળદર કરો ને પછી ઘરે જઈને ટ્રાય કરજો કે કંકુ, તો શું થઈ જાય? કંકુ બની જાય. પછી આમાં કે માતાજી કે ભુવાએ કંકુ કર્યો તો એવું કશું હોતું નથી. હવે આગવાળું જો ધ્રુવભાઈને આગ કે સાહેબ કે આગ મોઢામાં મૂકી દીધી. ગરમ ગરમ ખાવાનું ખાઈએ તોય બળી જવાય. તો આ સાહેબ તો કે સળગતી આગ મોઢામાં નાખી દીધી. પરંતુ આ કપૂર છે. શું છે? કપૂરની ગોળી જો મોઢામાં મૂકવામાં આવે તો એને ઓક્સિજન મળે નહીં, એટલે તરત શું થઈ જાય? ઓલવાઈ જાય. એટલે આપણે જીભ ઉપર પણ બળાતું નથી. આ શું રહેલું છે? વિજ્ઞાન. આ કંઈ જાદુ નથી. આપણને જાદુગર કે ભુવા કે માતાજી કે આપણા સમાજમાં કે તાવ આવે કે બીમાર થઈએ અને આપણે ભુવા જોડે દાણા જોવડાવવા જઈએ એવું કરીએ છીએ ને, એવું કશું કરવાનું નહીં. આ બધું શું રહેલું છે? વિજ્ઞાન રહેલું છે. શું રહેલું છે? વિજ્ઞાન. દેખ્યો ને તમે જાદુ? હે? આ બધું બુદ્ધિથી આપણે જાદુ કરો. આ રીતે આપણું મન મોહી લેતા હોય છે. અને આ રીતે જાદુ કરી અને સમાજમાં આવા કેટલાક ઘણા બધા અંધશ્રદ્ધાઓ છે. અંધશ્રદ્ધા શું છે? અંધશ્રદ્ધા કે આપણે તાવ આવીએ તો દવાખાનાની જવાની જગ્યાએ કઈ જઈએ? માતાજી પાસે કે દાણા જોવડાવવા કે ભૂવા પાસે. પણ એવું કશું હોતું નથી. બરાબર? કે માતાજી કે કંકુ ઘેરવતા નથી. જો જાદુગર જ જાદુ કરતા હોય તો એમના ઘરે રૂપિયાના ઢગલા ના પાડી દે, હે? રૂપિયાને વરસાદ ના કરી દે, હે? એટલે એવું કશું હોતું નથી. એટલે આપણે અંધશ્રદ્ધામાં માનવું જોઈએ નહીં. બીજું તમે સાહેબે તો નારિયેળમાંથી ચૂંદડી કાઢી લા, હે? નારિયેળમાંથી ચૂંદડી કાઢે. આમાંથી કોઈ દિવસ હે જતું હશે? જાય. કઈ રીતે જાય? બતાવું, જોવું છે? હા, જો અહીંયા એક આંખ હોય, હે? આ આંખને શું કરી દીધું મેં? કાણું પાડી દીધું. શું પાડી દીધું? અને એની અંદર ચૂંદડી ને કંકુ નાખી દીધું. પછી આને શું કર્યું? કેવી રીતે ઢાંકી? હે? અહીંયા શું કર્યું મેં? મીણ. આ મીણ અંદર જો આવી દેખાય છે, આ મીણથી મેં પેક કરી દીધું ઉપર. અને ઉપર કાળો કલર કે કાળું કરી દીધું. એટલે આવું જ લાગે. એટલે ખબર પડે કોઈને? પછી શું કે ભૂવો જાદુ કરે ને ચૂંદડી કાઢે નારિયેળમાંથી, હે? પડી ખબર? દરેક બાબતમાં અંધશ્રદ્ધા રાખવી જોઈએ નહીં. દરેક બાબતમાં વિજ્ઞાન સાથે સંકળાયેલી છે. કોઈ ભૂવો નથી, કોઈ જાદુગર નથી. હાથની કામત છે, કોઈ આવડત છે, બાકી કોઈ જાદુગર એવો જાદુ નથી. જય માતાજી. પ્રેમ સે બોલો. ઓકે, ચલો બાય.